છોકરા પર સમજે નહી ગામમાં જનકભાઈ હોતા ના બે બે પણ જાગતા નહીં કેટલા વાગે વાલા ગામ વાગે હું ધોઈ નાખી હાલે મેં હું ધોઈ નાખી આ ધૂળેટી હોય કા ભાઈ આવડા કે જે મને આજે સુધીમાં પોર્ત મોઢું નતું ધોવા દીધું બે ગામમાં થાય છે ને બધા બે હારા કે મોઢું ધોવા દઈએ બસ બાયલા બસ હવે બસ કેટલા છોકરા ડાયા એમ મેં કીધું પીસી કરી લેવા જો ભાઈ પીસી કરી લીધી પીસી કરતા કરતા હે ને ટી શર્ટ બદલાઈ આવ્યો એટલે તો લેંગુ પહેરી લીધું એટલે ઉપાધિ નહીં હવે કપડા બગડે તો ઉપાધિ નહીં હે બપ્પા જેમ મી બા ક્યાં ફરાર થઈ ગઈ પાણી વાળા છે હાલો તો આજ છે ને ભાઈ મારા તો બરાબર આવી રીતની ધૂળેટી થાય છે જોઈ હોળી અમે અહીં ધૂળેટી ગઈ ધૂળેટી હોળી છે ધૂળેટી અને ધૂળેટી હોય ગયા અને આજ છે ને મામા ઘર બાજુ ત્યાં જવાનું નહીં નકર આપણું પૂરું થઈ જાય બધા હે ને જો આમ જો જો આવું થાય અહીંયા આમ જો તો અત્યારે બધા ગાયર જ કરતા હોય આ ધૂળેટી છે એટલે બધાની ઘેર ગાયર થતી છે એ કે તું મોઢું ધોઈ લે એમ મોઢું ધોઈ લે ચા પી લે પછી બગાડી એમ કેટલા સીધા છોકરા આમ સીધા છોકરા ઓર તમને હે સીધા છોકરા બસ એટલે આપણે વિયો થાય લિમિટ હોય કલર ની એમ બે વાત એટલો તે સોટે એટલો સોટે કાઈ તમે ગમે તે વાંધો આવે તો હાલો પછી પાછા આવીશું આમ હોય કે મેં હજી કીરો જ નહીં તને કલર જ થી ભાઈ ઉભા રહો મેં કલર જ નહીં કીરો તો કેમ ભાગ્યા એમ તો મારે આવવાની આજ હવે ધૂળેટી રમવી છે આજ હા લે હું કલર કરી દઉં હવે તો આપણે અમને આ સાણથી રમવાનું તમે કલર તમને કલર લગાડ ના 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 ગાયર બગાડવાની ગાયર બગાડવાની ગુલાબી ગાયર કરવાની છે ઈ થાય છે ગુલાબી થાય હા ગુલાબી કા ગુલાબી રંગ કરવાની હવે તો બોલો હોય કે તું બેન છે ને એમ કરે તો મારે ને રમ આ ધૂળેટી હોય બે પણ ધૂળેટી રમવાનું હોય હા એવું ન હોય મારો કલર પણ આ તો હાલે એ મેં તો કઈ નહીં કીધી લે હવે નું મને ન કરતી હવે લે બે આવે કે ધૂળેટી હોય રમવાની કેમ પણ થોડે લે થોડી કલર મારે ને રમવું લે થોડો લે કલર થી રમવી મારે લે ઉમર ફેરી ખાનો લે કલર આવી ધૂળેટી રમવાની હોય કઈ ધૂળેટી કોને કહેવાય પણ ગોળે ગલા લગાડતો મેં જગેડું કોઈને કઈ આડું નો આડું કઈ ન હોય જાવ દે લે થોડો ના ના હવે મને ના વાપર બુડા એવું ન હાલે લે તું આવી જા તું કે એવું ન હોય બે બાર બોલે હાલો ભાઈ હેપી હવે આપણે રમવું ધૂળેટી
ને મારા પાસે કલર નહોતો અત્યારે લગન હાસું શું કરું આપણે કેદી કલર લીધો મફત આપણે બે વાર મફત આવડે બે આવ્યા કે કલર લેવા દે અમે ધૂળેટી રમી નાખી અરે હું જાઉં મા પાસે લે લે હું હાથ મે કીરો હાથ પે કીરો પણ હું રામ ને બા આજુ આવે હું કઈ માં ધૂળેટી રમવા કલર ની લાવું કલર ની ના પણ મને તો હે ને ભાઈ મને તો શાંતિ બગાડ નહીં ધૂળેટી લે ધૂળેટી હવે અંદર રેસી કરીશ ના રે માતાજી ના ધૂળેટી છે કે એટલે છોકરાને રમાડું સાવ નકર છોકરા પર તો સમજે નહીં ગામાં તો છોકરા થોડા સમજે રમી નહીં કે ભાઈ લ્યો પાણી વાળતા પાણી વાળું રસકો વાઢું હવે કુંડીમાં નાવું છે મારે દી તો ગાયર કરવાની પડી હા તો હજી થોડા ઘણા ભાઈબંધો આવે છે તો લોસાવાળું થાય એટલે હજી ખમવું છે પેલું પીળું પીળું જ કરી દીધું બધા ભાઈબંધો યાર આજ બગાડી આમ લે આમ એટલું નાખવાનું આ હવે બાકી થોડું રહેવા દેવાનું હું બાકી સૌ હવે હું જે હવે પડે ને પાછો કલર બદલાવવો પડે એમ કલર આમ તો કેટલા પીડા આમ તો હોળી પતે એટલે આપણે શું હોય કુંડીમાં નાવાનું એટલે આવી જશે કુંડીમાં હવે નાઈ નહીં આજ તો ભાઈ કુંડીમાં છે ને કલાક નાયા અને મારા મમ્મી જો મારી હાટું બનાવી નાખી છે તીખારી વાહ ભાઈ તો આપણે જમી લઈએ થોડુંક બપોરે જમીન છે ને હું થોડું કામ હતું તો એ કામ મારું કમ્પ્લીટ કર્યું પછી અત્યારે ધાબા પર બેઠો વિડીયો એડિટિંગ કરતો અને મસ્ત અત્યારે બધે આરતી થાય છે એટલે આમ અવાજ આવતો છે તમને અને સુરત દાદા કેવો નાથમી ગયા છે અને ખાવાનો હાથ પડી ગયો છે ઘેરે પપ્પા એવી હશે સેવામાંથી અને ફૂઈ આવેલા છે રોકાવા જ નીપથી હવે જાઉં નીચે હું કેવાનો ધાબા પર બેઠો હતો એડિટિંગ કરતો હતો બેઠો ભાઈ આજ તો દાળ ભાત બન્યા છે આપણા ફેવરેટ અને મહેમાન આવેલા છે મારા ફૂઈ નીપથી આશુબેને બનાવ્યું છે દાળ ભાત ને મારા પપ્પા એવા છે તો બગદાણાથી મુસાકોટ ગયા 14 તારીખ હતી ને સવારે શું કીધું સેવા એમ કીધું ખાલી સેવામાં તો મને એમ બગદાણાનો વ્યાયામ થઈ ગયો મને બગદાણાનો વ્યાયામ હા 14 તારીખ મુસાકોટ ઈચ્છા કોટા ચામુંડમાના મંદિરે જલાતા ભાઈ સેવામાં આજ છે ને લાટ બધું બની ગયું છે કેમ કે પરબ છે અને મારા એક ફૂઈ આવ્યા છે આજ છે ને મને બ્લોગ સ્ટાર્ટ કરવા નથી દીધો અને અમારે કેવું છે ઘરમાં કે અંદરની પહેલાં મારા મમ્મી જય માતાજી કે આશુબેન બોલે પછી મારા પપ્પા બોલે અને મારું બોલવાનું અલગ હોય મારા પપ્પાને આજ ભૂલાઈ ગયું છે મારા મમ્મી કહે કે લે પાછું બ્લોગમાં લે એટલે મારે લેવું બાપા પડે સીતારામ ને જય ભોળાનાથ ને જય માતાજી ભાઈ હા તો આ બધાનો ડાયલોગ હોય ને બધાનો લેવો પડે ભૂલાઈ જાય એમ ન હાલે પાછો લેવો પડે એવું છે બોલો અને ન બોલ્યા હોય તમે પાછા કમેન્ટ કરીને કહો કે આજ નથી બોલ્યા એમ હું તો આજ કેટલો અડધો પેલો અડધું થઈ જાય બેસી બોલી એવા અહીંયા સીધો ને એવા અહીંયા સીધવા ધૂળેટીમાં એવું થયું હમણાં બ્લોગ નથી બનાવતા ને આપણે બહુ એટલે એટલે ભૂલાઈ જાય ભૂલાઈ જાય છે કા બાબા એટલે નકર તો અહીંયા રહે જ નહીં. તમારે આંખને કેમ છે હવે હવે સારું છે ને તો વાંધો આ હંધાય પૂછતા હા નામ મેં કીધું ભાઈ સારું થઈ ગયું માતાજી નાળિયેર મહિનો હો મેં કીધું નહીં. વાહ ધરવા ગયો હોઉં માથે મેં છે ને આજ બધાય જમે છે બધાને પહેલાં જમી લીધું કેમ કે આજ કાંઈ ભૂખ નહોતી લાગી બપોરે તીખારી ખાધી નહીં એટલે બાકી તો ભાઈ અમારે ગામડામાં કંઈક આવી હોળી હોય હું આમ ત્યાં જાઉં નહીં બધે બહુ રમવા કેમ કે બધા ભાઈબંધ દોસ્તર હોય અહીંયા આવે ગામમાંથી તો ઘડીક રમી બસ બાકી બહુ આમ ખાસ ઓલી ન હોય એમ કે સ્પેશિયલ ઓલું હોય ને બધા એવી રીતે ગામમાં થઈ જાવ નહીં આય નહીં એવું ધૂળેટીની દી જાજી ભાઈ અમારે ગામમાં જ ન જવાનું હોય બાકી તો બસ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો ત્યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલે નવા બ્લોગમાં જાવ બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરતા બાય બાય